क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે બાયજૂસના પતન વિશે વાત કરીશું. આ કંપની એક સમયે વિદ્યાર્થીઓને ટોપ કરાવવાના સપના બતાવતી હતી, જોકે અત્યારે એ ફેલ થઈ ગઈ. બાયજૂસે બાળકોને સારું શિક્ષણ આપવાના નામે અબજો રૂપિયાનો બિઝનેસ ઊભો કર્યો. જોકે અત્યારે આ કંપનીની વેલ્યુએશન શૂન્ય છે. રોકાણકારોએ આ કંપનીથી મોઢું ફેરવી લીધું છે. કર્મચારીઓ રસ્તા પર આવી ગયા છે અને પોતાના સંતાનો માટે આ કંપનીના કોર્સ ખરીદનારા માતા પિતા દેવામાં ફસાયા છે. કરોડો વિદ્યાર્થીઓને તેમના માતા પિતાના સપનાની હત્યા કરવામાં આવી છે. સવાલ એ છે કે આ કંપનીનું પતન કેવી રીતે થયું. અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું. ભારતમાં અત્યારે નવેસરથી બાયજૂસની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાનું કારણ એના સ્થાપક બાયજુ રવિન્દ્રનનું એક ટ્વીટ છે. તેમણે લખ્યું છે કે બ્રોક નોટ બ્રોકન, વી વિલ રાઇઝ અગેન. એટલે કે અમે નાદાર થઈ ગયા છીએ, પરંતુ અમે હાર નથી માની લીધી, અમે ફરીથી ઊભા થઈશું. તેમણે આ ટ્વીટની સાથે તેમની યુવાનીના સમયનો એક ફોટોગ્રાફ પણ શેર કર્યો છે. આ તસવીરથી ખ્યાલ આવે છે કે તેમની યુવાનીમાં તેમની આર્થિક હાલત સાવ સામાન્ય હતી. બાયજુના આ ટ્વીટ્સ પર મજેદાર રિએક્શન્સ આવ્યા છે. કોઈએ લખ્યું કે સારા એજ્યુકેશનના નામે ગરીબોને ટેબ વેચ્યા. બીજા એક વ્યક્તિએ લખ્યું, તમે અનેક વિદ્યાર્થીઓ અને પરિવારના સપના તોડ્યા છે. એકે લખ્યું કે પ્લીઝ બખ્શ દે ભાઈ, દિલ સે બોલ રહા હૈ. અનેક લોકો સવાલ પૂછી રહ્યા છે કે મિસ્ટર બાયજુ, આ ટ્વીટથી તમે કહેવા શું માંગો છો? હકીકતમાં કોઈ સ્કોલર છોકરો એક્ઝામમાં કોઈ કારણસર ફેલ થઈ જાય તો તે કહે કે કંઈ વાંધો નહીં, હું ફરીથી એક્ઝામ આપીશ અને પાસ થઈશ. બાયજુ રવિન્દ્રન આ જ વાત દુનિયાને કહેવા માગે છે. હકીકતમાં તેઓ મેસેજ આપે છે કે તેમણે શરૂઆત સાવ સામાન્ય પરિસ્થિતિથી કરી હતી, જોકે ત્યાંથી તેમણે બાયજુનું સામ્રાજ્ય ઊભું કર્યું. થોડાક વર્ષ પહેલાં જ આ સ્ટાર્ટઅપનું વેલ્યુએશન $22 અબજ હતું. આપણે એને જો રૂપિયામાં કન્વર્ટ કરીએ ને તો એ રકમ 1882 અબજ રૂપિયા થાય. તેઓ ફરીથી ઊભા થઈને સ્ટાર્ટઅપની પરીક્ષામાં વધુ એક વખત પાસ થશે કે નહીં એ તો સમય જ કહેશે, પરંતુ સૌથી પહેલાં તેમના રિપોર્ટ કાર્ડ પર એક નજર કરવી જરૂરી છે. કેરળના અઝિકોડમાં 1980ની 5મી જાન્યુઆરીએ બાયજુ રવિન્દ્રનનો જન્મ થયો હતો. તેમના માતા પિતા અને ખાસ કરીને તેમના માતા શોભનવલ્લી ગણિતાના શિક્ષિકા હતા, જ્યારે પિતા રવિન્દ્રન ભૌતિક વિજ્ઞાનના શિક્ષક હતા. મલયાલમ શાળામાં ભણવાને કારણે બાયજુનું અંગ્રેજી કાચું હતું. ક્રિકેટ કોમેન્ટરી સાંભળીને બાયજુએ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. તેઓ સ્પોર્ટ્સ અને ગણિત બંનેમાં ખૂબ જ કુશળ હતા. કન્નૂરની ગવર્મેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું. 2001માં મલ્ટીનેશનલ શિપિંગ કંપનીમાં બાયજુએ સર્વિસ એન્જિનિયર તરીકે કામ કર્યું. 2003માં બાયજુ રજાઓમાં ભારતમાં આવ્યા. તેમણે કેટલાક મિત્રોને બિઝનેસ સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા કેટની તૈયારી કરવામાં મદદ કરી. બાયજુ રવિન્દ્રને પોતે પણ કેટની પરીક્ષા આપી, જેમાં તેમણે 100% સ્કોર કર્યો. તેમણે એના માટે ખાસ તૈયારી નહોતી કરી, એટલે બાયજુને લાગ્યું કે તેઓ નસીબના જોરે પાસ થઈ ગયા છે. એટલે તેમણે ફરીથી એક વખત મહેનત કરીને કેટની ફરી પરીક્ષા આપી, જેમાં પણ તેમણે ફરી 100% સ્કોર મેળવ્યો. તેમને આઈઆઈએમમાંથી કોલ આવ્યો. એટલું નહીં, ઇન્ટરવ્યૂમાં પણ તેઓ પાસ થઈ ગયા, જેના કારણે સ્વાભાવિક રીતે
આઈઆઈએમએ તેમના માટે લાલ જાજમ બિછાવી, જોકે તેમણે આઈઆઈએમમાં ભણવાનું પસંદ ન કર્યું. 2 વખત તેમણે મુશ્કેલ કેટની પરીક્ષા પાસ કરી હોવાના કારણે ચારે બાજુ તેમનું નામ થવા લાગ્યું. તેમના મિત્રો અને પરિચિત લોકો તેમની પાસેથી ભણવા લાગ્યા. આ જ રીતે કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં બાયજુ રવિન્દ્રનના સામ્રાજ્યની શરૂઆત થઈ. તેમણે નાના નાના ગ્રુપ્સને કોચિંગ આપીને શરૂઆત કરી. 2006માં તેમણે કેટના કોચિંગ માટે બાયજુ ક્લાસીસની શરૂઆત કરી. બાયજુની ભણાવવાની સ્ટાઇલ ખૂબ જ રસપ્રદ હતી, એટલે તેમના વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી રહી, જેના કારણે તેમણે એક મોટા રૂમ્સમાં કોચિંગનું કામ શરૂ કર્યું. જોકે થોડાક સમયમાં જ એ રૂમ પણ નાનો પડવા લાગ્યો. તેમણે વિશાળ હોલ અને ઓડિટોરિયમમાં ભણાવવાનું શરૂ કર્યું. એક સમયે તો આ ઓડિટોરિયમ પણ નાના પડવા લાગ્યા, એટલે તેઓ સ્ટેડિયમમાં ભણાવવા લાગ્યા. તેઓ પોતાના પહેલા સેશન માટે કોઈ ફી નહોતા લેતા, બીજા સેશન માટે તેઓ 750 રૂપિયાની ફી લેતા હતા. ભણાવવાની રીત એટલી સારી હતી કે ફ્રી સેશન્સમાં આવનારા 90% વિદ્યાર્થીઓ બાદમાં રૂપિયા આપીને સેશનમાં આવવા લાગ્યા. બાયજુની ખાસિયત એ હતી કે તેઓ વિદ્યાર્થીઓને જુદી જુદી ટ્રિક્સ સમજાવતા હતા. આ ટ્રિક્સથી વિદ્યાર્થીઓ સરળતાથી જવાબો શોધી શકતા હતા. 2007થી 2009 દરમિયાન તેમણે પોતાના કોચિંગ બિઝનેસનો વ્યાપ અનેક શહેરોમાં ફેલાવ્યો. કહેવાય છે કે જરૂરિયાત એ આવિષ્કારની જનની છે. બાયજુની વાત કરીએ તો હવે અનેક શહેરોમાં તેમના વિદ્યાર્થીઓ હતા, એટલે તેમણે એક જ સ્થળેથી પોતાના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો વિચાર કર્યો. 2009માં કેટની પરીક્ષા માટે તેમણે ઓનલાઈન વિડીયો બેઝ લર્નિંગ પ્રોગ્રામ શરૂ કર્યો. એ જ વર્ષે બાયજુસની વિદ્યાર્થી રહી ચૂકેલી દિવ્યા ગોકુલનાથ સાથે તેમણે મેરેજ કર્યા. 2009માં તેમણે યુપીએસસીની તૈયારી માટેના કોર્સને પણ લોન્ચ કર્યો. 2011માં બાયજુએ પત્ની દિવ્યા સાથે મળીને થિંક એન્ડ લર્ન સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું, જે બાયજુસની પેરેન્ટ કંપની છે. હવે બાયજુસે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ભણાવવાની શરૂઆત કરી. 2015માં બાયજુએ પોતાની ખાસ પ્રોડક્ટ બાયજુસ ધ લર્નિંગ એપ લોન્ચ કરી હતી, જે બાયજુ માટે ગેમ ચેન્જર પુરવાર થઈ. ભારતમાં લોકોના હાથમાં સ્માર્ટફોન આવવા લાગ્યા, એટલે બાયજુસની એપ પણ લોકપ્રિય થવા લાગી. બાયજુસની એપ એક રીતે ઓનલાઈન ટ્યુટરનું કામ કરે છે. બાયજુએ એક સમય કહ્યું હતું કે વોલ્ટ ડિઝનીએ મનોરંજન માટે જે કામ કર્યું છે એ જ કામ હું ભારતમાં એજ્યુકેશનમાં કરવા ઈચ્છું છું. આ એપ પર બાળકોને ખૂબ જ મજા પડી જાય એના ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો. બાયજુસ હવે કેજીથી લઈને 12મા ધોરણ સુધીના બાળકોને ભણાવવા લાગ્યું હતું. એનિમેટેડ વિડીયો ગેમ્સ અને સ્ટોરીઝના કારણે બાળકોને ખરેખર ભણવામાં મજા આવવા લાગી. કાર્ટૂન પાત્રોથી ભણાવવામાં આવતું હતું. આખા ચેપ્ટરને નાના નાના સેગમેન્ટ્સમાં વહેંચી દેવામાં આવ્યા હતા. એ પછી એના રસપ્રદ વિડીયો બનાવવામાં આવતા હતા. બેંગ્લોરમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન કોચિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું, જેના માટે ખુદ બાયજુસ વર્કશોપ કરતા હતા. આ વર્કશોપમાં આવતા વિદ્યાર્થીઓ તેમનાથી પ્રભાવિત થતા હતા. આવા વિદ્યાર્થીઓ આખરે તેમના કોચિંગ સેન્ટરમાં ભણવા માટે આવવા લાગ્યા. બાયજુસે ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું હતું. એ સમયે અત્યારની જેમ ઓનલાઈન એજ્યુકેશન પોપ્યુલર નહોતું. બાયજુસે નોટિસ કર્યું કે દરેક બાળકની ભણવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. કેટલાક બાળકને ટેક્સ્ટ બુક વાંચવાનું ગમતું હોય છે, તેઓ એ રીતે શીખી જાય છે. કેટલાક બાળકો વિડીયો જોઈને શીખતા હોય છે. બાયજુસે અનેક નિષ્ણાતોની ભરતી કરી હતી. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોના મુશ્કેલ કન્સેપ્ટ સરળતાથી સમજાય એ માટે જુદા જુદા ઉપાયો અજમાવવામાં આવતા હતા. બાયજુસની લોકપ્રિયતા વધતી જતી હતી, એટલે દેશ વિદેશમાંથી રોકાણકારો એમાં રૂપિયા ઠાલવવા માટે તૈયાર થતા હતા. જોકે આખરે કેટલાક કારણોસર બાયજુસની પડતી થવા લાગી. અમે તમને આ કારણો કયા હતા એના વિશે વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. બાયજુસના ફાઉન્ડર બાયજુ રવિન્દ્રનના જીવનમાં ખૂબ જ ઉતાર ચઢાવ આવ્યા હતા. કોરોનાની મહામારીમાં આખી દુનિયા પરેશાન હતી, જોકે બાયજુસ માટે તો એ ગોલ્ડન પીરિયડ હતો, કેમ કે એ દિવસોમાં બાળકોએ ઓનલાઈન એજ્યુકેશન જ મેળવવું પડતું હતું.
સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ બંધ થતા હતા. એટલે મોટાભાગના માતા પિતાને લાગ્યું હતું કે તેમના સંતાનો ભણવામાં પાછળ રહી જશે. એટલે અનેક માતા પિતા બાયજૂસના કોર્સ ખરીદવા લાગતા હતા. શાહરૂખ ખાન બાયજૂસની જાહેરાતમાં આવવા લાગ્યા. બાયજૂસની જાહેરાતના કારણે ચારે બાજુ લોકો એનાથી વાકેફ થવા લાગ્યા. જોકે કોર્સીસની ફી ખૂબ જ વધારે હતી, એટલે મધ્યમ વર્ગમાંથી પણ અનેક લોકોને જ એ કોર્સીસ પરવડી શકે એમ હતા. આશ્ચર્યજનક વાત એ છે કે 2022માં ફીફા વર્લ્ડ કપ કતારમાં બાયજૂસ ઓફિશિયલ સ્પોન્સર પણ હતું. આ રીતે આખી દુનિયામાં બાયજૂસે એનું પ્રમોશન કર્યું હતું. ક્રિકેટના ગ્રાઉન્ડ પર પણ બાયજૂસના લોગો જોવા મળતા હતા. એ સમય લાગતું હતું કે બાયજૂસ જબરજસ્ત પ્રગતિ કરી રહ્યું છે. જોકે આજે આ સ્ટાર્ટઅપે નાદારી નોંધાવી છે. રવિન્દ્રને નાદારી નોંધાવ્યા બાદ પણ હાર નથી માની. જોકે હકીકત એ છે કે બાયજૂસના કારણે અનેક લોકો માને છે કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. આવા લોકોમાં બાયજૂસના કર્મચારીઓ, આ સ્ટાર્ટઅપ પાસેથી કોર્સ ખરીદનારા માતા પિતા અને રોકાણકારો પણ સામેલ છે. આખરે બાયજૂસની પડતી કેમ થઈ એના કારણો જાણવા જેવા છે. લોકોએ સક્સેસ સ્ટોરીઝની સાથે ફેલ્યોર સ્ટોરીઝને પણ જાણવી જોઈએ, જેથી શું ન કરવું જોઈએ એનો ખ્યાલ આવે. હવે બાયજૂસની નિષ્ફળતાની વાત કરીશું. સામાન્ય માણસો મોલમાં જઈને ખરીદી કરે એમ બાયજૂસ જુદી જુદી એડટેક એટલે કે ઓનલાઈન એજ્યુકેશન આપતી કંપનીઓ ખરીદવા લાગ્યું હતું. જુલાઈ 2021માં બાયજૂસે $60 કરોડ ગ્રેટ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડની ખરીદી કરી હતી. ગ્રેટ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ જુદા જુદા પ્રોફેશનલ કોર્સીસ પૂરા પાડે છે. બાયજૂસે જુલાઈ 2021માં જ $50 કરોડ એપિકની ખરીદી કરી હતી. એપિક બાળકો માટે ઓનલાઈન પુસ્તકો વાંચવા માટેનું એક પ્લેટફોર્મ છે. એપ્રિલ 2021માં બાયજૂસે વધુ એક ખરીદી કરી હતી. એણે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડની ખરીદી કરી. એ સમયે આખા ભારતમાં આકાશના 215થી વધારે સેન્ટર્સ હતા. બાયજૂસ આટલેથી અટક્યું નહોતું, બલકે એણે વ્હાઇટહેડ જુનિયર, ઓસ્મો અને ટ્યુટર વિસ્ટા જેવી ઓનલાઈન એજ્યુકેશન આપતી કંપનીઓને ખરીદી. આવી આડેધડ ખરીદીના કારણે બાયજૂસનું દેવું વધીને $1.2 અબજ થઈ ગયું. એટલે કે એની આવક કરતાં અનેક ગણું વધારે દેવું થઈ ગયું. કેમ કે એ કંપનીઓ ખરીદવાથી બાયજૂસને કોઈ જ ફાયદો નહોતો થયો. આ કંપનીઓ ખરીદતી વખતે બાયજૂસે પ્રોફિટનો કોઈ જ વિચાર નહોતો કર્યો. એવો પણ વિચાર નહોતો કર્યો કે દેવું કરીને આ કંપનીઓ તો ખરીદે છે, પણ એ દેવું કેવી રીતે ચૂકવાશે. બાયજૂ રવિન્દ્રનને આશા હતી કે તે ઓનલાઈન એજ્યુકેશન આપતી કંપનીઓનું સામ્રાજ્ય ઊભું કરશે અને આખી દુનિયામાં છવાઈ જશે. કોરોનાની મહામારીમાં આખી દુનિયામાં ઓનલાઈન એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવતો હતો. એટલે જ બાયજૂએ આડેધડ એજ્યુકેશનલ કંપનીઓ ખરીદી. જો કે કોરોનાની મહામારી પૂરી થઈ કે તરત જ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં જવા લાગ્યા. તેઓ ટ્યુશન ક્લાસીસમાં પણ જવા લાગ્યા, જેના કારણે બાયજૂસનો બિઝનેસ ઘટવા લાગ્યો. 2020-21માં બાયજૂસને $2,428 કરોડ લોસ થયો હતો, જ્યારે 2021-22માં એને $5,592 કરોડ લોસ થયો હતો. બાયજૂસે અમેરિકન રોકાણકાર પાસેથી $1.2 અબજ લોન મેળવી હતી, જેમાં હવે એણે નાદારી નોંધાવી છે. એટલું જ નહીં, ઈડીએ પણ બાયજૂસને નોટિસ ફટકારી હતી, કેમ કે બાયજૂસે વિદેશોમાંથી ભંડોળ મેળવવા માટે નિયમોનો ભંગ કર્યો હતો. આ રકમ $9,362 કરોડ હતી. એટલું જ નહીં, BCCIની સાથે પણ બાયજૂસની બવાલ થઈ હતી. આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ બાયજૂસના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા. 27,000 કર્મચારીઓનો પગાર અટવાયો છે. આ કર્મચારીઓનું જબરજસ્ત શોષણ થતું હતું. હાંસલ કરવા અશક્ય હોય એવા ટાર્ગેટ્સ તેમને આપવામાં આવતા હતા. આ કર્મચારીઓ નોકરી ગુમાવવાના ડરે આવી વાતો સોશિયલ મીડિયા પર લખી નહોતા શકતા. જોકે મોડામોડ આ વાત ચારેકોર ફેલાઈ ગઈ, જેના કારણે બાયજૂસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી. બાયજૂસ એકાઉન્ટ્સના સબ્જેક્ટને બરાબર શીખવાડતું હતું, જોકે એના પોતાના એકાઉન્ટ્સમાં જ ગડબડ કરતું હતું. આ વાતને એક ઉદાહરણથી તમને સમજાવીશું. કોઈ કંપની સર્વિસ પૂરી પાડે છે અને એના બદલામાં ગ્રાહક પાસેથી તેને 2 વર્ષ માટે $100 મળ્યા. આવી સ્થિતિમાં આ કંપનીએ આ વર્ષના પ્રોફિટમાં $50 અને બીજા વર્ષના પ્રોફિટમાં $50 બતાવવા પડે. જોકે બાયજૂસ તો પહેલાં જ વર્ષના પ્રોફિટમાં $100 બતાવતું હતું. એટલે આ રીતે બાયજૂસ રોકાણકારોને ગેરમાર્ગે દોરતું હતું. એના હિસાબની બુક્સથી એના પ્રોફિટ વિશે ખ્યાલ જ નહોતો આવતો. જોકે આવી વાતો સ્વાભાવિક રીતે વધારે સમય સુધી છુપાયેલી ન રહે. રોકાણકારોને પણ ખ્યાલ આવવા લાગ્યો કે બાયજૂસનું બિઝનેસ મોડલ ખોટું છે. એ સિવાય બાયજૂસ બીજી પણ ખોટી રીત અપનાવતું હતું. બાયજૂસની માર્કેટિંગ ટીમ માતા પિતા પર પ્રેશર કરતી હતી
જેની વિગતો પણ બહાર આવવા લાગી. એના સેલ્સ પર્સન મેસેજ આપવા લાગ્યા કે બાયજૂસનો કોર્સ તમે નહીં લો તો તમારા સંતાનની જિંદગી બરબાદ થઈ જશે. બાયજૂસના ખોટા વચન આપીને પ્રવેશ ફોર્મ પર સાઇન કરાવતા અને ચેક લઈ લેતા હતા. તેઓ કહેતા હતા કે હું ડિસ્કાઉન્ટ અપાવીશ, પરંતુ ક્યારેય ડિસ્કાઉન્ટ મળતું નહોતું. બાયજૂસનો કોર્સ ખરીદ્યા બાદ માતા પિતાને અફસોસ થતો હતો, એટલે તેઓ કેન્સલ કરાવવા માટે બાયજૂસના સેન્ટર્સ પર જતા. જોકે કેન્સલ કરાવ્યા બાદ પણ તેમના ખાતામાંથી રૂપિયા કપાતા રહેતા હતા, જેના કારણે અનેક માતા પિતા દેવામાં ડૂબી ગયા. બીજી તરફ ખુદ બાયજૂસ પણ દેવામાં ડૂબવા લાગ્યું હતું. જ્યારથી બાયજૂસે ઓનલાઈન એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું ત્યારથી એ ખાસ પ્રોફિટ જ નહોતો, બલકે વર્ષો વર્ષ ખોટ વધતી જ જતી હતી. જોકે સ્ટાર્ટઅપના નસીબમાં શરૂઆતમાં તો ખોટ જ લખ્યું હોય છે. જોકે અમુક વર્ષો પછી જ પ્રોફિટ દેખાય છે, એટલે બધાએ વિચાર્યું કે બાયજૂસ પણ પ્રોફિટ તો કરશે જ, એટલે અમેરિકન રોકાણકારો પણ એમાં રૂપિયા રોકાતા રહ્યા. જો કે એ પછીથી મોટો ફેરફાર થયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વના એક નિર્ણયથી ફેરફાર થયો. આ નિર્ણયની કડાકૂટમાં પડવું નથી, જોકે બાયજૂસને કેવી રીતે અસર થઈ એની વાત કરવી છે. અમેરિકન ફેડરલ રિઝર્વના કારણે અમેરિકાના રોકાણકારો બાયજૂસ જેવી ટેક કંપનીઓથી દૂર થયા. તેઓ બોન્ડમાં રોકાણ કરવા લાગ્યા, કેમ કે બોન્ડમાં રોકાણ સુરક્ષિત હોય છે. આ અમેરિકન રોકાણકારો તરફથી બાયજૂસને ઓછા વ્યાજે રૂપિયા મળતા હતા. બાયજૂસ માટે એ રસ્તો તો બંધ થઈ ગયો. બાયજૂસનું ખાતું ડગમગવા લાગ્યું, એટલે સ્વાભાવિક રીતે તેઓ લોકોને શું મોઢું બતાવે, એટલે કે કયો હિસાબ બતાવે. એટલા માટે જ બાયજૂસે 31 માર્ચ 2021 પછી હિસાબ કિતાબના આંકડા આપવાની ચોખ્ખી ના પાડી દીધી. 33 મહિના સુધી એના હિસાબ કિતાબ વિશે કોઈને કશો ખ્યાલ જ નહોતો આવતો. બાયજૂસને આપવામાં આવેલી લોનની સાથે આકરી શરતો હતી, જેમાં બાયજૂસે ભંગ કર્યો હતો, જેના કારણે અમેરિકાની 3 અદાલતોમાં બાયજૂસની વિરુદ્ધમાં કેસ પણ ચાલવા લાગ્યો, જેના લીધે બાયજૂસે વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું. દિવસે ને દિવસે બાયજૂસ પર દંડની રકમ વધતી જતી હતી. એટલે એક તરફ અમેરિકાની અદાલતોમાં મુશ્કેલી સર્જાતી હતી, બીજી તરફ ભારતમાં બાયજૂસનો ધંધો બંધ થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં બાયજૂસ હવે ખર્ચ ઘટાડવા લાગ્યો હતો. માર્કેટિંગ માટેનો ખર્ચ બંધ કરી દેવામાં આવ્યો. એટલું જ નહીં, બાયજુ રવિન્દ્રન અને તેમના પરિવારના સભ્યો શેર્સ વેચવા લાગ્યા. તેમણે આ રીતે $40 લાખ કમાણી કરી લીધી. સેકન્ડરી માર્કેટમાં આ ડીલ થઈ હતી, એટલે તેમણે ડિસ્કાઉન્ટ રેટ પર રોકાણકારોને આ શેર વેચી દીધા હતા. બાયજૂસ એકંદરે સરકારને TDS ચૂકવવામાં, કર્મચારીઓને પગાર અને રોકાણકારોને દેવું ચૂકવવામાં જ ફેલ રહ્યું હતું. બાયજુ રવિન્દ્રન કદાચ ભલે સારા ટ્વિટર હોય, પરંતુ સ્ટાર્ટઅપના ફાઉન્ડરમાં તરીકે તેઓ સદંતર ફેલ જ રહ્યા. તેઓ બિલકુલ સહાનુભૂતિને પાત્ર નથી, કેમ કે તેમણે બાયજૂસને ચલાવવામાં કોઈ જાતની નૈતિકતાનું પાલન કર્યું નથી. હવે BCCI સાથેની તેમની બબાલ વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બાયજૂસ સ્ટાર્ટઅપ સંપૂર્ણપણે ફેલ થઈ ચૂક્યું છે, જેના લીધે આગામી સમયમાં ઓનલાઈન એજ્યુકેશન કંપની શરૂ કરવા ઈચ્છતા યુવાનો માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે, કેમ કે તેમને પણ રોકાણકારો શંકાની નજરે જોઈ શકે છે. બાયજૂસથી રોકાણકારો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ એમ તમામ લોકો નારાજ છે. ભારતનું ક્રિકેટ બોર્ડ BCCI પણ બાયજૂસથી નારાજ છે. બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નની વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે નાદારી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ટ્રિબ્યુનલે BCCIની અરજી પર પણ આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે સવાલ થાય કે બાયજૂસ અને BCCI વચ્ચે શું સંબંધ છે? 2019માં બાયજૂસે BCCIની સાથે 3 વર્ષ માટે જર્સી સ્પોન્સરશિપ માટે ડીલ સાઇન કરી. બાયજૂસ ભારતમાં યોજાતી 2 દેશો વચ્ચેની દરેક મેચ માટે 4.6 કરોડ રૂપિયા આપતી હતી. ICC તરફથી યોજાતી દરેક ઇન્ટરનેશનલ મેચ માટે 1.56 કરોડ રૂપિયા આપતી હતી. જોકે બાયજૂસની આર્થિક હાલત પહેલાંથી જ ખરાબ હતી, જેના કારણે આ સ્ટાર્ટઅપ સ્પોન્સરશિપની રકમ આપી નહોતી શક્યું. આખરે જૂન 2023માં ફેન્ટેસી ગેમિંગ પ્લેટફોર્મ Dream11એ બાયજૂસને સ્પોન્સર તરીકે રિપ્લેસ કરી દીધું. સપ્ટેમ્બર 2023માં BCCI 158 કરોડ રૂપિયાની બાકી રકમ વસૂલવા માટે અરજી દાખલ કરી. આખરે ગયા વર્ષે જુલાઈમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે બાયજૂસ પર નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે BCCIની અરજી સ્વીકારી. આખરે એ જ મહિનામાં
વિવાદનો અંત લાવવા માટે BCCI અને બાયજૂસની વચ્ચે સમજૂતી થઈ હતી. બાયજૂસનું હવે કમબેક થાય એ શક્ય નથી. જે રીતે દરેક સક્સેસ સ્ટોરી આપણને પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે, એ જ રીતે દરેક ફેલ્યોર સ્ટોરી આપણને પાઠ શીખવાડે છે. બાયજૂસની ફેલ્યોર સ્ટોરીથી પણ આપણને અનેક પાઠ શીખવા મળે છે. સૌથી પહેલાં તો એ શીખવા જેવું છે કે બાયજૂસની જેમ આડેધડ ખર્ચ ન કરવો જોઈએ. દેખાડો કરવા ખાતર ખર્ચ ન કરવો જોઈએ. માત્ર બધાને બતાવવા માટે મોંઘીદાટ કાર ખરીદવાની કોઈ જરૂર નથી. બાયજૂસે $100 અબજની કંપની બનાવવાનું સપનું જોયું હતું, એટલે તેણે ખોટા નિર્ણયો લીધા. આ ફેલ્યોર સ્ટોરી આપણને શીખ આપે છે કે સપના મોટા જુઓ, પરંતુ તમારો પાયો મજબૂત હોવો જોઈએ. કેમ કે પાયો જ મજબૂત નહીં હોય તો આખી ઇમારત તૂટી શકે છે. બાયજૂસે પ્લાનિંગ વિના આડેધડ અનેક કંપનીઓ ખરીદી હતી, જેનાથી પાઠ ભણવા મળે છે કે કોઈ પણ રોકાણ કરતાં પહેલાં પૂરેપૂરું હોમવર્ક કરવું જોઈએ. બાયજુ રવિન્દ્રન જ્યાં સુધી પોતા એકલા વડે ઓફલાઈન ભણાવતા હતા ત્યાં સુધી તેઓ ખૂબ સફળ હતા. તેમના પર લોકો આંખ મીચીને ભરોસો કરતા હતા. જો કે બાયજૂસના સેલ્સમેન ડરાવી અને ખોટી રીતે કોર્સ વેચતા હોવાનું બહાર આવતા જ લોકોનો ભરોસો ડગમગવા લાગ્યો હતો. તેઓ હિસાબો પણ નહોતા બતાવતા, એટલે ધીરે ધીરે તેઓ બધાનો વિશ્વાસ ગુમાવવા લાગ્યા. કોઈ પણ બિઝનેસ કે સંબંધોમાં ભરોસો ખૂબ જ જરૂરી છે. બાયજૂસની કહાની ફટાફટ સક્સેસ મેળવવાની લાલચની કહાની છે. આ કંપનીએ વિચાર્યું હતું કે રોકાણકારો પાસેથી રૂપિયા લો, માર્કેટિંગ કરો અને સફળતા મળશે જ. જોકે ખરી સફળતા સખત મહેનત અને ધીરજથી જ મળે છે. અત્યારે લોકો ફટાફટ અમીર બનવા માટે શેર માર્કેટમાં ઝંપલાવતા હોય છે. જો કે અંગ્રેજીમાં કહેવત છે કે ફર્સ્ટ લર્ન ધેન અર્ન, એટલે કે પહેલાં પૂરેપૂરી તાલીમ મેળવવી પડે. બાયજૂસની કહાની એ વાતનો પુરાવો છે કે જે ઝડપથી આવે છે એ ઝડપથી જતું પણ રહે છે. બાયજુ રવિન્દ્રનનો ફુગ્ગો ઓચિંતા ફૂટ્યો નથી. નિષ્ણાતો તેમને વારંવાર ચેતવતા હતા. રોકાણકારો તરફથી પણ તેમને સતર્ક કરવામાં આવતા હતા. જોકે તેમણે કોઈની વાત નહોતી સાંભળી, જેનું પરિણામ એ આવ્યું કે તેઓ ડૂબી ગયા. તમારે તમારી જિંદગીમાં પણ વડીલો, મિત્રો અને એક્સપર્ટનો અભિપ્રાય મેળવવો જોઈએ, જેના પછી જ કોઈ મોટો નિર્ણય લેવો જોઈએ. આ લોકો તમને ચેતવતા હોય ત્યારે તેમની વાત પર અચૂક વિચાર કરવો જોઈએ. બાયજૂસે આડેધડ લોન મેળવી હતી. અત્યારે પણ લોકો આડેધડ લોન લેતા રહે છે. ઘર કે કાર માટે લોન મેળવવામાં આવે તો સમજી શકાય, પરંતુ પોતાના મોંઘા શોખ પૂરા કરવા માટે પર્સનલ લોન મેળવવામાં આવે તો એ વ્યાજબી નથી, કેમ કે એનાથી વ્યક્તિ દેવામાં ફસાતો જ જાય છે. બાયજૂસની ફેલ્યોર સ્ટોરી એ સમગ્ર સ્ટાર્ટઅપ સિસ્ટમ માટે પણ એક ચેતવણી છે. બાયજૂસે લખ્યું છે કે અમે ફરીથી ઊભા થઈશું. જોકે સવાલ એ છે કે મહિનાઓથી પગારની રાહ જોઈ રહેલા કર્મચારીઓ એના પર વિશ્વાસ કરી શકશે ખરા? સારા શિક્ષણના નામે દેવામાં ફસાવનારા બાયજૂસ પર માતા પિતા ભરોસો મૂકશે ખરા? ફરી આવો કોઈ ફૂગો ન ફૂટે એની સરકાર, સમાજ અને રોકાણકારો કાળજી લેવી પડશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. In association with Adani, અમે કરીને બતાવીએ છીએ.